એ કે કોણ? તો ઓલા બેનને નામ દીધું. એ કે મારા મામાને ને મારા નાનાના ઘર જેવું. પછી કે ઠાકોરજી ઘરે બિરાજે છે? એટલે ઓલા બેને કે હા. એટલે આ બેન હતા, એણે કીધું કે અમારા ઘરે બિરાજે છે. પણ એ કે જે ગુરુદેવ મને બ્રહ્મ સંબંધ દીધું હતું, તો પુષ્ટ મેં અહીંયા કરાવ્યા. એ કે તમારા કોની પાસે પુષ્ટ કરાવ્યા? એટલે ઓલા બેન કે રમતા લાલા છે. તો કે રમતા લાલા એટલે? એ કે હું કરું બધું. તો કે આ તમે આ ચાંદલો કરીને આવ્યા છો, એ તો માતાજીનો છે. ઓલા બેનને એમ થયું ખોટું બોલવું, અને ક્યાંક જેમ મારા મોસાળનું નામ, અરે એના મોસાળ મારા પિયરમાં છે, અને ખોટું બોલવું ને એ મને જોઈ ગયા હોય તો? જો માણસ ખોટું કરે ને એટલે એનો હાથમાં ડંખા વિના ન રહે. એટલે કે હા, એક સંબંધીમાં જવું પડે એવું હતું. જો તમે અન્યાશ્રય કરો છો, તમારો હાથમાં ડંખે ડંખે ને ડંખે છે. એ કે હા, ચાંદલા ઉપરથી ખબર પડી ગઈ. એ કે તમારા મા બાપ તો ભગવદી, કે સત્સંગ એ તમારે ત્યાં થાય ને? ઓલા બેન કે હા. એ કે તમારે તો ગામમાં મારા નાના નાનીને એ કહે ને કે આમના જેવું ભગવદી એ ઘરને. એ કે પહેલાં ઘઉં થાય એટલે પોંક બધાને ઘરે પહોંચી જાય કે, અને મહિનામાં એકાદ વાર તો એ કે મુઠ્ઠી મગનો. આ બેન એના પિયરના બધી સરાહના કરવા માંડ્યા. હવે બસને તો વાર હતી. ઓલા બેનનો હાથમાં એટલો ડંખે, બ્રહ્મ સંબંધ હતું, કંઠી પહેરતા હતા, પણ દુસંગ લાગી ગયો. બધે જાય. પછી આ બેને કીધું, એ કે તમે પુષ્ટ કરાવી લ્યો ને. એ કે અમારા ઘરે બધા સબબંદર કે વ્યાપારી છે, એટલે અમારા મંદિરમાં શું? એ કે તમારા મંદિરમાં? ઓલા બેનને એમ થયું ખોટું બોલાઈ ગયું, વાક્ય મોઢામાં નીકળી ગયું. એટલે કે અમારા મંદિરમાં રામ ભગવાન એ છે ને શંકર ભગવાન એ છે, અમારા કુળદેવી છે ને લાલાય છે. એ કે તમારા ઘરમાં બધાને બ્રહ્મ સંબંધ છે? એ કે બધાયને છે. એ કે તોય બધાય ભગવાન છે. ઓલા બેનને એમ થયું બસ આવી જાય તો સારું. પછી આપણે 84-252 એક વાર્તા કરી. હરિભાઈની દીકરી પરણીને ગઈ, ત્યાં એના ઘરમાં આવું જ હતું બધું. તો ચણા ખાઈને રહીને ગુસાઈજીએ ચાચા હરિવંશીને મોકલા. તો કે તમે આવા મા બાપના દીકરીને તમે એ કે આ બધું કરો છો? અત્યારે એ કે ત્યાં એ ગોયણી કર્યા હશે નહીં? કે આ બેન પૂછે, જો તમે છે ને પછી આવું હોય ને ત્યારે તમે ખોટું બોલી જ ના શકો. એ કે આ ગોયણી કર્યા હતા. એ કે આ લાલ બંગડી પહેરી ત્યાં? એ કે હા, તમને કેવી રીતે ખબર? એ કે આ તો બધા ગોયણી કરે ને એટલે. એ કે તમે સાથે રહ્યો છે? કે હા. ગોયણી તમારી સાસુએ કીધું જવાનું? ના, મારી બેનપણી, અમારી કીટી પાર્ટી. જો અન્યાશ્રય તમારાથી જ ઘરમાં થયો છે. તમારી કીટી પાર્ટીમાં તમે આ બધું કરો. તમે જ કહેતા હોત કે બા આપણે લાલાની સેવા જુદી કરીએ, પુષ્ટ કરાવીએ. એ બધાય એ કે કંઠી બધાય પહેરે છે, સવારે ઉઠીને બધા એકબીજાને જય શ્રી કૃષ્ણ કહે છે. તો તમે દીકરી બે કુળને દીપાવે, તો તમે જઈને આ જે બધું હતું આ વધારો કોણે કર્યો? આ બધે જઈને કીટી પાર્ટીનો
ઓલા બેન બેસી ગયા. એણે કીધું સાવ સાચું કહું, મારા ઘરના બધા એટલા સારા છે અને મારા મા બાપની આબરૂને લીધે જ મારા મિસ્ટર કરતાં હું ઓછું ભણેલી છું. તોય હા એટલે પાડી કે આવા ઘરની દીકરી સંસ્કારી હોય. અને મારા મા બાપને એવું હતું કે આ બધાય બ્રહ્મ સંબંધી છે, વૈષ્ણવ છે, બધામાં માને છે નહોતી ખબર, એટલી ખબર હતી કે એમના ઘરે ઠાકોરજી નથી. હવે આણે આવીને બધું બેનપણીઓ ચાલુ થયું ને જવાનું નાહવાનું ને ખરીદવાનું ને સાંજે આમ ને કીટી પાર્ટી ને અન્યાશ્રય વૈધો. કોઈના ઘરે ગોયણી હોય ને કોઈના ઘરે નિવેદ હોય ને કોઈના ઘરે ઓલો ગરબો હોય. ધીમે ધીમે મા બાપના સંસ્કાર ભૂલાઈ ગયા. ત્યારે ઓલા બેને કહ્યું કે આ કંઠી પહેરીને કરો છો ન્યાશ્રી, પ્રસાદ લ્યો છો, તમારા મા બાપને ખબર છે તમે આવું કરો? એ કે ના. ઓલે કીધું હવે મારે કાં મારું ગ્રુપ છોડી દેવું પડે? એ કે હું એવું કાંઈ નથી કહેતી, આ તો બસ મોડી તમારી વહી ગઈ અને તમારી ને મારી બસ એક છે. ઠાકોરજીને તમારા ઘરે પધારવું હશે, તમને અન્યાશ્રય છોડાવવો હશે, નહીં તો તમારા આમ તમે વળ્યા ને અને બસ આમ ગઈ. હવે તમે એ બસમાં વયા ગયા હોત તો આ ચર્ચા થાત અને શહેરમાં તો કોઈની અંગત બાબતમાં પૂછાય નહીં. આ તો આપણે બે કંઠી જોઈએ એટલે મળ્યા, બાકી કલાક બાજુ બાજુ બેઠા રહીએ તોય ના બોલીએ. ત્યારે બોલા બેને કહ્યું કે હવે પાછું વળવું શું થાય? એ કે જો ચાલી ગયા છો એ તો હવે પાછા, પણ સમજ્યા ત્યાંથી સવાર. પછી બે એકબીજાના એડ્રેસ લીધા. પેલા મોબાઈલ નહોતા એટલે ઓલા ફોન નંબર, એટલે જે બેનના ઘરે ઠાકોરજી હતા ને એના ઘરે ફોન નહોતો, આ દીકરીને ઘરે હતો એટલે એણે નંબર આપ્યો ને ઓલા બેને પીપી નંબર આપ્યો કે અમારે પાડોશ પણ તમારે અર્જન્ટ હોય ને તો જ કરું. કારણ કે એ બિચારા એટલા સારા છે, વૈષ્ણવ છે, પણ ઘણા તો કેવું બપોર સૂતા હોય ને તોય ફોન કરે. એટલે તમારે મારું કામ હોય ને તો 5 થી 6 કરો. પ્રભુ જેના ઘરે પધારવું હોય, હવે બસ આવી એટલે બે, હવે આ બેન બેઠક જઈને આવ્યા હતા એટલે એણે કીધું લો પ્રસાદ ઘરે લઈ જાઓ. એટલે આણે પૂછ્યું કે શેનો છે? એ કે બેઠકજીનો છો, માતા મહાદેવનો નથી. એટલે ઓલાબેન પાસે પેલા પ્લાસ્ટિકના જબલા ઓછા હતા, રૂમાલમાં બાંધ્યો હતો. એ કે હું તમને નહીં આપું, આ હું જ્યાં ગઈ ને ત્યાંનો. એ કે જો તમને કેવો સંખામણ થાય છે અને મને કેવો આનંદ આવ્યો તમને દેવામાં, તમે ઘરે લઈ જાઓ. તમારે ઘરમાં એવું લાગે કે પુષ્ટ કરાવવા જ ઘરે તો તમે મને કહેજો. હવે આ બેનનું પહેલાં આવી ગયું, કયું? જેના ઘર ઠાકોરજી બિરાજતા એ ઉતરી ગયા અને ઓલા બેનના મગજમાં વિચારો ચાલુ થઈ ગયા કે વાત તો સાચી છે. આવીને મેં જ આ બધું ગ્રુપ ચાલુ કર્યું ને કીટી ચાલુ કરીને આજુબાજુ એમાંય પાછી હું ટ્યુશન કરું એટલે એ ગ્રુપ ને આ બધું. ઘરે ગઈ એટલે એની સાસુએ પૂછ્યું જમવાનું જ? તો કે ના, પ્રસાદ લઈને. એટલે એને 2 પ્રસાદ હતા, એક ઓલા રૂમાલમાં હતો જે ગોયણી થઈ ત્યાં અને એક બેઠકજીનો હતો.
બે પ્રસાદ એટલે એની સાસુએ કહ્યું શેના જ? તો કે આ હું ગઈ હતી ત્યાં ગોયણી થઈ અને આ એટલે એની સાસુએ બોલે મને બેઠકજીનો સેજ મોઢામાં આપી દો ને બેટા. ત્યારે વહુને ખબર પડી કે મારા સાસુ ક્યારેય માતા મહાદેવનો પ્રસાદ લેતા નથી. ત્યારે એણે એમ કીધું કે બા હું આ જાઉં છું તો તમે તો મને કહે કે જો બેટા તમારા ઘરે વર્ષોથી સેવા છે તમારા દાદીની અને કદાચ એનાથી આગળ અમે બધાય બ્રહ્મ સંબંધે અને મારા દીકરો 19-20 હતો તમારી બાબતમાં. સૌરાષ્ટ્રમાં વહુને તમે કહે પણ મેં એને કીધું બેટા વૈષ્ણવની દીકરી છે ને આપણા ઘરે આવશે તેના ઘરના બધા સંસ્કાર અહીંયા દીપ આવશે. અને મનમાં ઊંડે ઊંડે એવું હતું દીકરા મને કે તમારા ઘરે ઠાકોરજી 8 યામની સેવા છે, ભલે 8 યામની નહીં પણ દૂધ મિશ્રી તો ધરાવશું. પણ તમે આવ્યા તો 2-3 મહિના તો નવી વહુના પગ 9 દી રાતા હોય. આવતી વહુ ને બેસતો રાજા. તમને અઠવાડિયામાં ખબર પડી જાય પુત્રના લક્ષણ પારણામાં વહુના વર્ણમાં. તમે ફરીને આવ્યા ત્યારથી જ તમારું ગ્રુપ થઈ ગયું. હવે તમે આવીને પહેલાં જ કીધું 1.5 મહિને કે અમારા ગ્રુપમાં અમે બધા કપલમાં અંબાજી જઈએ છીએ. પેટમાં થોડીક ફાળ પડી હતી કે અમે ભલે ઠાકોરજી નથી બિરાજતા પણ અન્યાશ્રય કરીને પ્રસાદ નથી લેતા. પછી તો તમે ટ્યુશન ચાલુ કર્યા એટલે એ ગ્રુપ થયું. પછી તમારા કિટીનું ગ્રુપ થયું. આજે તમે 2.5 વર્ષથી આવ્યા છે. મને મનમાં ઘણી વ્યથા થાય. ત્યારે એણે કીધું કે આવી રીતે આ બેન મળ્યા હતા બસ સ્ટેન્ડે એટલે મારે મોડું થયું કે બસ વહી ગઈ હતી અને મારા મા બાપને જે ગામમાં ત્યાં એનું મોસાળ છે અને એણે એ જ કહ્યું કે તે આવીને આ આગળ ધપાવવાનું હતું તો બધું પાછળ લઈ ગઈ. અને ધર્મ પત્ની કહેવાય, ધર્મપતિ ન કહેવાય. જે સ્ત્રી જેમાં માનતી હોય ને તમે જોજો એ બાજુ જ બધા વળી જાય. સાસુ બહુ શાણા હતા, વાતને ત્યાં અધૂરી મૂકી દીધી. અને ઓલો જે અન્ય માર્ગીય પ્રસાદ હતો હવે ગાયોનું બંધ થયું. પહેલાં તો ગાયો તમને હાંજે મળે ને બપોરે ગૌગરાસમાં તો આપણે આટલા વર્ષથી પ્રભુ બિરાજે. જેવો થાળ સરાવીએ પહેલાં આપણે ગૌગરાસ કાઢતા પછી આપણે બધું પધરાવતા. આ 1.5-2 વર્ષથી ગૌગરાસ, કારણ કે હવે એના ઘરમાં ઓલું હતું એ ગાય ના આપી દીધું. રાત્રે બધાય પહેલાં છે ને આવા ટેબલ બેબલ ને નહોતા, બધાય નીચે જ હારે બેસતા. અને એનું વર ઘણું ભણેલા હતા એટલે બધા એને કીધું એટલે એની સાસુ કે 2 ભાખરી તમે છેલ્લી ગરમ ગરમ ચોળવીને આવી જાઓ બેટા, હારે બેસી જાઓ બધાય. અને અમને દીકરી હતી ને 2 દીકરા જ હતા અને નાનો દીકરો સ્કૂલમાં હતો. 2 વચ્ચે બહુ ફેર હતો. એટલે કે ભાભી તમે મારી બાજુમાં, તમે મારી થાળીમાં. એટલે એનો વર હંસો એ કે તે તો બધાને વશ કરી લીધા છે. સાસુ કે વશ કરી લીધા છે પણ બોયલા નહીં. બધી ચર્ચા ચાલતી હતી. એનો વર કે પપ્પા હવે હું એવું વિચારું છું કે નોકરી આટલી સરસ છે, પગાર, પણ અમારો બહોળો અનુભવ થઈ ગયો તો અમારે પોતાનો ધંધો કરવો છે. પપ્પા તમે એ જમાનામાં આટલું ભણેલા, તમારો શું અભિપ્રાય? જમવા બેઠે એટલે ચર્ચા. એટલે એના પપ્પા એક જ વાક્ય કીધું, બેટા
હજી તારે પ્રમોશન બાકી છે કે વાત સાચી, છેલ્લું પ્રમોશન લઈ લે પછી વિચાર કર. ત્યારે વહુએ કીધું કે પપ્પા મારે એક વાત કરવી છે. બોલો ને દીકરા, મારે ક્યાં દીકરી છે, રૂપા તમે કયો. એટલે એનો વર સમજો માંડે. રૂપા 2.5 વર્ષથી આવી જ, પણ પપ્પાની હારે, પપ્પા જય શ્રી કૃષ્ણ, પપ્પા લ્યો ચા, બાકી 2-4 વાક્ય બોલી હોય એને. કારણ કે એ જે ફેમિલીમાંથી આવી હતી ત્યાં મર્યાદા વધુ, અને એની ભેગો ક્યાંય કોન્ફરન્સમાં લઈ જાય, ક્યાંય બિઝનેસ ઓલામાં લઈ જાય તો એ ઘણીવાર એમ કે આપણા રૂમમાંથી બારોબાર નીકળાય છે તો ડ્રેસ પહેર તો મમ્મી નહીં બોલે, સાડી રે એ કે મને નહીં ફાવે. આમ એના મનમાં એમ થતું હતું કે આ મોડર્ન, પણ પાછો વિચાર કરે કે આના સંસ્કાર છે તો મારા છોકરાને સંસ્કાર સારા પડશે. એટલે એના સાસુય સામું જોવા માંડ્યા. ઇનોવર એટલે એને દેર કે ભાભી કયો ને હું કહેતા હતા. એ કે નીરુભાઈ, એને દેરનું નામ નીરુભાઈ, હું બાપુજીને એમ કહેતી હતી, જો ડાયરેક્ટ નથી, મારે બાને ને બાપુજીને એમ કહેવું છે કે આપણે બધાય વૈષ્ણવ છીએ, આપણે બધાય કંઠી પહેરીએ છીએ, અને બાપુજી જ સવાર તિલક કરીને હવેલીએ દર્શન કરવા જાય છે. હા બેટા, પણ બોલો એનું શું છે? એનો વરે સામજો, બોલ રૂપા શું છે? એ કે અમારા ઘરે તો વર્ષોથી ઠાકોરજી છે, એટલે સવારે અમે ઉઠીએ તો બુહારીને મંદિર વસ્ત્ર ને પેલા નાહી લેવાનું, ને પછી રસોડામાં, ને પછી પાણી ભરવાનું, ને ઠાકોરજીનું દૂધ ને ઠાકોરજીનું બધું તૈયાર કરવાનું. તો આપણે ઠાકોરજી પુષ્ટ કરાવે છે. એના સસરાએ સાસુ જો ધર્મ સ્ત્રીનો છે, એટલે જ વલ્લભે સેવા સેવા પ્રીત રીત વ્રજ જનકી વ્રજ હિત પ્રગટાય પ્રગટ હવે માર્ગ રીત દેખાય. સાસુ સામું જોયું. સાસુ કે 2.5 વર્ષથી રાહ જોતી હતી રૂપા, પણ તમે જે ચારે બાજુ, એટલે એના વરે એનું વચ્ચે જ ઉપરાણું થાય એનું. એ કે બા સારું થયું, આણે દુનિયાના બધા રસ ચાખી લીધા ને, હવે માધુર્ય રસ, હવે કેરી ખાશે પછી બીજા ફ્રૂટ નહીં ભાવે. બધાય રાજી થઈ ગયા.